ગાઈસ બહુ લાંબા ટાઈમ પછી અમે આ રીતે તમારી જોડે વાત કરી રહ્યા છે એન્ડ આજે 26 એપ્રિલ છે અને અમારે રાઈટ 3 મહિના થઈ ગયા છે યુટ્યુબ સ્ટાર્ટ એટલે પછી અમે કીધું કે હવે જે રીતે શરૂઆત થઈ હતી એ રીતે જ એકવાર તો કરવું બને છે ફરી એન્ડ વી રિયલી મિસ ટુ આમ બેસીને વાતો કરવાની એટલે અને તમે જોઈ શકો છો કે અમે મેચિંગ કુર્તીઝ પહેરી છે યસ કેમ કે સ્પેશિયલ ઓકેશન ગોઝ ફોર અ સ્પેશિયલ આઉટફિટ અને ફોર અ સ્પેશિયલ ફર્સ્ટ વિડીયોમાં મેં યલો પહેરેલું હતું તો મેં આ વખતે બી યલો પહેરીશ અને પછી મારી જોડે એટલે એ મારા માટે ખુદ જ નક્કી કરીને લઈ આવી કે આ જ પહેરીશ કેમ કે અમારી બંનેની જો એકદમ સેમ પેટર્ન છે એને અમે હમણાં છે ને પેલું ભીડભંજનનું પાર્ટ 2 કરવા બી જવાના છે અને અમે નોટિસ કર્યું છે કે જ્યારે અમે કુર્તી પહેરીને જઈએ છીએ ને ત્યારે સારા વ્યૂ આવે છે કેમ કે ઇન્ડિયન મેન્ટાલિટી એવી થઈ ગઈ છે હવે અમે એટલું કંઈ બી ભાષણ આપી શકીએ ને તો અને એ બી ખબર નહીં અમારું સુપરસ્ટિશન બી હોઈ શકે બટ ઓકે એટલે એવું જ છે અને એવું જ થાય છે એટલે પછી અમે એવું જ કરીએ જો કે એ છે બી એ પહેલું છે વાતનું પણ મેઇન રીઝન તો એ છે કે કોટનની હોય તો અમને ગરમી નહીં લાગતી એટલે અમે કંઈ વાંધો નહીં તો એમ કંઈ અમે કંઈ અને એટલા પછી ફેન્સી ટોપ્સ અમારી જોડે છે બી નહીં અને કુર્તીમાં શું તમારે વધારે એફર્ટ ના કરવું પડે તમે એમની સારા લાગી જાય એટલીસ્ટ અમને એવું લાગે છે કે અમે એમાં સારા લાગીએ છીએ એટલે પછી હા તો ગાઈઝ તમે જોયું હશે કે આ વિડીયો શેની માટે છે મેઇન તો ફાલતુ બકવાસ થોડીક સાઈડમાં રાખીશું પછી ઓકે તો એ લોકો કહેશે વી રિયલી ડાઉટ ધેટ કે તમે ફાલતુ બકવાસ પછી માટે રાખો છો અરાઉન્ડ આપણા 100 સબસ્ક્રાઈબર બી નહોતા અમારા સ્ટાર્ટિંગમાં જ અમે મણિનગર વાળો બ્લોગ મૂક્યો હતો એક કે ત્યાં અમે ગયા અને અમને ફર્સ્ટ અમારું કોલેબરેશન મળ્યું તો એ જ અમે કહીશું કે કઈ રીતે મળ્યું અંડર 100 સબસ્ક્રાઈબર્સ હજુ જસ્ટ સ્ટાર્ટ કર્યું હતું 1 મહિનો બી નહોતો થયો અને બહુ સારો રિસ્પોન્સ આવ્યો છે લાઈક 3 મહિનામાં જો એ બધા પોસ્ટર તો તમે જોયા હશે કે 1 મહિનામાં મોનિટાઈઝ થઈ ગઈ છે બધું તો એ બધું હવે જેને થતું હોય એ થતું હોય પણ આપણા જેવા જે નોર્મલ સ્મોલ ક્રિએટર્સ છે કે જે રિયાલિટીમાં જીવે છે કે એવું નથી હોતું લાઈક અમારા 3 મહિનામાં 1000 વોચ આર્સ થવા આવ્યા છે Guys, 800 જેવા થઈ ગયા છે ને એ હવે વિડીયોમાં રીચ આવે છે અને અમે જોઈ રહ્યા છીએ કે કેવા વિડીયોમાં રીચ આવી રહી છે એટલે અમે બી રોજ તમારી જોડે જ શીખી રહ્યા છે અમે તો જ્યારે શરૂઆત કરી હતી ત્યારે અમને ખબર બી નથી ઇટ વોઝ લાઈક જસ્ટ અ રેન્ડમ કે હા આણે નાખી દીધો આણે વિડીયો સ્ટાર્ટ કરી દીધો મને તો ખબર નથી અમે જ્યારે વાતચીત કરી રહ્યા હતા ત્યારે મને ખબર બી નથી અમે તો એ જ કે પોડકાસ્ટ ચેનલ કરીએ છીએ આ કરવું છે તે કરવું છે કારણ કે લાઈક જો ગાઈઝ અમે વી આર જસ્ટ 21 યર ઓલ્ડ તો હવે ઓફકોર્સ આ જ સમય હતો અમારો યુટ્યુબર બનવાનો અને અમારો જે ફર્સ્ટ વિડીયો તો તમે જોઈ શકો છો ઉપર આઈ પર ક્લિક કરીને હું મૂકી દઈશ તમે જોજો અમારું જે ઇમ્પ્રુવમેન્ટ થયું છે અમે તો બી હજુ એવા ને એવા જ છે બટ ટાઈમ કઈ રીતે મેનેજ કર્યો છે અમે દર સન્ડે લાઈક વચ્ચે નહોતા મળ્યા પણ બંનેની ઇન્ટર્નશિપ ચાલે છે અને તમને ખબર છે કે ટિપિકલ ફેમિલીમાં વિડીયો બનાવવા જવું ઇઝ નોટ ધેટ ઇઝી એ તમે ઇન્ટર્નશિપ કરો તમારા પ્રોજેક્ટ્સ પૂરા કરો અને બચી જાય ને જો ઘરનું કામ કરો વિડીયો બને છે ને ઘરનું કામ નથી થતું તો અમે એનો બી રસ્તો શોધો કે ચાલો અમે કુકિંગ શોર્ટ્સ નાખી દઈશું એટલે હા એટલે જે ઓબ્સ્ટેકલ આવ્યું ને અમે એને ઓપોર્ચ્યુનિટીમાં ટર્ન કરી દીધું એટલે ત્યારે બી અમને નથી ખબર કે અમારી કઈ નિશ છે અને અમને આજે બી નહીં ખબર અમારી શું નિશ છે બસ એ છે ને એકવાર મેં એક જગ્યાએ વાંચ્યું હતું કે છે ને યુ જસ્ટ હેવ ટુ શો અપ એવરી ડે એન્ડ એવરીથિંગ વિલ વર્ક આઉટ on its own so we did exactly that કે અમે રોજ શો અપ કર્યું અમે કન્સિસ્ટન્ટલી મળતા રહ્યા અમે રોજ કંઈક ને કંઈક વિડીયો બનાવતા રહ્યા અમે સ્કિન કેરના બનાવ્યા અમે આ બહાર ફરવા જવાના બનાવ્યા વ્લોગ્સ બનાવ્યા કેફે ટ્રાય કર્યા શોપિંગ વિડીયોઝ બનાવ્યા અને જો તમે તમારી ફ્રેન્ડ જોડે કરી રહ્યા છો તો એવું નહીં થાય કે મતલબ તમે બંનેને સેમ ટાઈમ મળતો હોય અમુક વાર આ બધું કરતી હોય તો અમુક વાર હું બધું કરતી હોય હા અને અમારા કેસમાં એવું છે કે હું મારે આને પુશ કરવું જ પડે તો જ એ થાય નહીં તો પતી ગયું મને તો મતલબ મારે જ્યાં સુધી એટલે કરવા પડે વાળી સિચ્યુએશન નહીં છે ને હું અત્યારે મારે નેક્સ્ટ વીક પ્રેઝન્ટ કરવાનું છે પણ મેં અત્યાર સુધી સ્ટાર્ટ નહીં કર્યું જ્યાં સુધી મારા ઉપર જ્યાં સુધી મારી જોડે ડેડલાઇન માથે નહીં આવી જાય ને ત્યાં સુધી એ કામ નહીં મારું એવું છે મને આપ્યું ને પતી જાય એ ડેડલાઇન હું કદી જોતી જ નથી હા તો યા મારે ઇન્ટર્નશિપનો રિપોર્ટ સબમિટ કરવાનો હતો એ સવારે અમને મેલ આવે છે કે કરવાનો છે અને હું એકદમ બેચેન થઈ છું કે ભાઈ હજુ તો કીધું નથી 1 તારીખ છે આટલું જલ્દી અને 2 કલાકમાં મેં બનાવીને સબમિટ કરી દીધો છે પણ એવું નથી કે હું લાસ્ટ મોમેન્ટે કરીશ તો સારું નહીં કરું ત્યારે બી હું પરફેક્શનિસ્ટ વાળું જ કરીશ પણ એ હું લાસ્ટ મોમેન્ટ પર જ કરીશ જ્યાં સુધી મને પ્રેશર નહીં આવે કે નો 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 આઈ હેવ ટુ ડુ ઇટ નાઉ હવે આપણે ભટકી ગયા જો ગાઈઝ હા તો બોલ કે તો અમે કઈ રીતે કોલેબ કર્યું તો અમે વિચાર્યું કે અમારા ઘરની નજીકનું તમે માર્કેટ તમે મતલબ તમારે જે ગમતું હોય ને તો અમે તો બસ શોપિંગ કરવા ગયા હતા એમાં અમે કીધું છે કે મારી એક ફ્રેન્ડ હતી ખ્યાતિ મતલબ છે મારી એક ફ્રેન્ડ તો અમે એની શાદી એના ભાઈની શાદીનું શોપિંગ કરવા ગયા હતા તો અમને થયું કે ત્યાં મણિનગર ઘણી બધી એવી શોપ છે તો આપણે વિડીયો લઈ લઈશું જસ્ટ એમને કહી દઈશું પૂછી લઈશું
કરશું એવું હશે, કોઈ કોલેબ એવું કાંઈ અમારા મનમાં બી નહોતું. અને સડનલી અમે ફર્સ્ટ જે શોપે ગયા છે એમનો ભાઈ જે રિસ્પોન્સ હતો, એમને છે ને અમે જસ્ટ રેન્ડમલી અમારી યુટ્યુબ ચેનલની રીચ ને એવું બતાવ્યું અને ત્યારે તો અમારે કંઈ એટલા બધા મહિના બી નતા થયા, અઠવાડિયું એવું થયું હતું. તો એમણે જોયું કે હા લોકો અઠવાડિયું નતું થયું, 2-3 વીક થઈ ગયા હતા, પણ એમાં છે ને આપણે કન્ટિન્યુઅસલી વિડીયોઝ નાખતા હતા. એવું નહીં કે પહેલો વિડીયો નાખી દીધો એટલે રેન્ડમ શોટ હતું. બધાને અમારે તો મોસ્ટલી જેટલા લોકો છે ને બધાને એવું જ હતું કે આ લોકોએ બસ આમ સ્પર ઓફ અ મોમેન્ટમાં કરી નાખ્યું છે, હમણાં 1-2 વિડીયો બનાવશે ને પછી મૂકી દેશે. મને એવું જ લાગ્યું હતું કે આ રુચિનું પાગલપન છે ને, હું છે ને બ્લાઇન્ડ લીડિંગ બ્લાઇન્ડ છે એટલે આ કહે એટલે હું કરી દઉં, પણ એટલું નતું કર્યું કે આવું કન્સિસ્ટન્ટ, કારણ કે પછી મજા આવવા લાગી. રિસ્પોન્સ મળશે એ તો કદી નતું વિચાર્યું, લાઈક કેટલો સારો અમારા. હા, એટલે એવું નથી કે કોઈ બી અમારા વિડીયો પર લાખ વ્યૂઝ છે એવું નથી, પણ અમારા માટે નો ગાર્ડન વાળા વિડીયો પર 2500 વ્યૂઝ છે ને એ જ અમારા માટે બહુ મોટી વાત છે. 50,000 રીચ, 50,000 રીચ. અને અમે કાલે જ અમારી જે ચેનલ વ્યૂઝ હોય ને, મતલબ ચેનલ જે એમાં અમારા 56,000 થઈ ગયું છે. હા, એટલે અમને તો નાની વિક્ટરીઝ સેલિબ્રેટ કરવાની આદત છે. ઉપર કંઈક ગઈ છે એ બધું. અને સ્મોલ ક્રિએટર્સને તો ખબર જ હશે કે કેટલું ભાઈ, કારણ કે જો જેના વ્યૂઝ પહેલા 200 આવતા હતા એના હવે 2000 આવી રહ્યા છે, એટલે અમારા માટે તો બેબી સ્ટેપ્સ. અને વસ્તુ એ છે કે એ લોકો કમેન્ટ કરી રહ્યા છે, એવું બી નથી કે કરોડોમાં કમેન્ટ કરી રહ્યા છે, લાઈક ચાલો 100માં બી કમેન્ટ નથી કરી રહ્યા, પણ જે કરી રહ્યા છે જેન્યુઇન કમેન્ટ છે. અમારો કન્ટેન્ટ એમને પ્યોર લાગી રહ્યો છે, કાંઈ ફિલ્ટર નથી, કેમ કે એટલો ટાઈમ જ નથી કે અમે ફિલ્ટર લગાવીએ. અમારી જોડે એટલો એડિટ કરવાનો જ ટાઈમ નથી, એટલે અમને છે ને શોપિંગ વિડીયોઝ વધારે ગમી રહ્યા છે, કારણ કે અમે ફટાફટ વ્લોગિંગ કરી લઈએ એટલે એક ટાઈમે અમારું બી શોપિંગ થઈ જાય છે. અને પ્લસ બધા થંબનેલ હું જાતે બનાવું છું. યસ, એટલે એ મારું બી ડિઝાઇનિંગ વાળા ફિલ્મમાં હું એમને શો કરી શકું કે મેં આ બધું બનાવ્યું. હા, એટલે બહુ સારું. અને હા બસ બહુ સારું છે, કારણ કે મારે આગળ જઈને MBA કરવું છે, તો એમને MBAમાં તમને એ લોકો એ જ માંગશે કે તમે વસ્તુઓ કઈ રીતે વેચો. એટલે અમે સ્ક્રેચથી શરૂ કરીને હવે અમારા વિડીયોઝમાં રીચ 57,000 સુધી જઈ રહી છે, એટલે અમે જાતે બિલ્ડ કર્યું છે ખુદથી, એટલે વી આર પ્રાઉડ. મણિનગર. હા તો બોલો. હા, તો પછી અમે એ શોપમાં ગયા અને પછી અમે બસ એને પૂછ્યું કે રુચિ, એટલે શોપ વાળા અમને તો એમને પૂછ્યું કે આ રીતે વિડીયો લેવો છે, અમે હજુ જસ્ટ સ્ટાર્ટ કર્યું છે. તો એ બહુ સારા હતા, એમનો સ્વભાવ બહુ સારો હતો. તેમણે કીધું કે હા કેમ નહીં, કેમ કે ઓબ્વિયસ વસ્તુ છે, જો એમના સાઈડથી જોવો તો એમનું ફ્રીમાં પ્રમોશન થવાનું છે, પણ એવું બી નહોતું કે અમે કાંઈ એટલા મોટા છે કે કોઈ 5 જણા બી જોવે એની શું ગેરંટી છે, કોઈ ગેરંટી નથી. તો બી ટ્રસ્ટ કરવો એ વધારે પેલું હતું. અને એમણે એમના જે બધા જ ડબ્બા ખોલીને બતાયા, એમની બીજી શોપ પર બી લઈ ગયા અને પછી એમને અમને ખવડાવ્યું બી, અને તમે બહુ સારું બોલો છો, અમારો કોન્ફિડન્સ બિલ્ડ કર્યો. પછી અમે જ્યારે વિડીયો અપલોડ કર્યો ને ત્યારે એમને એમના સ્ટેટસમાં લગાવ્યું. બધા જે દુકાનવાળા હતા ને એમણે બધાએ લાઈક જેટલા બી એમ્પ્લોઈઝ ત્યાં કામ કરતા હતા, જે અંકલ ખુદ દુકાનના ઓનર, બધાએ સ્ટેટસમાં લગાવ્યું. પછી એમને ફોન બી આવ્યો કે બહુ મસ્ત વિડીયો એડિટ કર્યો છે અને અમને બહુ ગમ્યું, અને ક્યારેક બી તમારે આમ ફરીથી આવવું હોય તો તમારા માટે ડિસ્કાઉન્ટ આપ્યું. અમને ત્યાં આઈસ્ક્રીમ ને ડેરી મિલ્ક ને બધું આપ્યું હતું ભાઈ. બહુ મતલબ ફર્સ્ટ કોલેજ જે અમારું એકદમ સ્ટાર્ટમાં જ થઈ ગયું ને ભાઈ. પછી તમારે પછી છે ને અમે બીજી વાર કેફેમાં ગયા ને ત્યાં જઈને એમણે અમને જે બાર્ટર કોલેબોરેશન કરવા દીધો એ તો ચલો ઠીક છે, કારણ કે એકવાર એવું થઈ ગયું હતું અને 0 પર જે થઈ જાય પછી એના પછી તમારું થઈ ગયું હતું. એટલે પછી જ્યારે અમે કેફેમાં બી ગયા ને ત્યારે પછી નોર્મલી જ અમે આમ પૂછ્યું અને ત્યાં સુધી થઈ ગઈ હતી. થોડી ઘણી રીચ હતી, થોડું ઘણું બતાવવા માટે હતું અને થોડું ઘણું એ પ્રૂફ હતો કે હા કે અમે ગીવ અપ નહીં કરતા ને અમે કન્સિસ્ટન્ટલી એક અઠવાડિયામાં અમારા કમસે કમ 3 વિડીયોઝ તો હશે જ. એટલે અમે અત્યારે 2 લોંગ વિડીયો ને 2 શોર્ટ વિડીયોનું ટાર્ગેટ રાખીએ છીએ, પણ હા કદી ઇન્ટર્નશિપ છે, ડેડલાઇન્સ હોય એટલે ના બી ટાઈમ મળે ને તો બી અમે 3 તો હોય જ છે અમારા વીકમાં. એટલે એવું બધું બતાવ્યું તો એમણે બી કેટલું સારું રિસ્પોન્સ આપ્યું. અને ભીડ પંચનવાળામાં બી હવે અમે ક્યાંય બી જઈએ ને તો એ લોકોને વધારે પેલું થાય છે કે હા આ તો લાઈક અમારું જે લાસ્ટ વાળું હતું ને એમાં અમને બતાવ્યું ને કે ઓ યુટ્યુબર છો. પછી એમણે સર્ચ કર્યું, બધા વ્યૂઝ જોયા તો એમને આઈડિયા આવી જાય કે વ્યૂઝ આવી રહ્યા છે. અમે અમારું એનાલિસિસ બતાવીએ યુટ્યુબ સ્ટુડિયોમાં તો હવે જ, પણ મેઇન વસ્તુ એ ફર્સ્ટ વાળું છે, જે મણિનગર વાળું જે બેન્ચમાર્ક હતું ને એ લાઈક ઇટ વોઝ ગુડ. અને અમને એટલી કંઈ એ બી નથી કે કોઈ એક જ શોપને કેમ કોઈ આટલું બધું જોશે, પણ એ વિડીયો તો આમ લાઈક કમ્પ્લીટલી આઉટ ઓફ ધ બ્લુ બહુ સારો ચાલે. અને એટલે મેઇન વસ્તુ સમરીમાં એવું જ છે કે તમે લોકો શેનું હોશો બસ કે તમે કદી એવું ના વિચારતા કે અહીંયા જઈશ તો નહીં થાય. કોઈ બી, કેમ કે આઉટ ઓફ ધ બોક્સ
વસ્તુઓ છે ને વર્ક કરી જાય છે, એ તમને નહીં ખબર ખબર હોય, હતી. તમને કોઈ આઈડિયા નહીં હોય, એ જ એટલે તમારે તમે છે ને ક્યાં નથી રહો છો ખબર. એ જો હા. આજુબાજુ તમે ક્યાં જઈ શકો છો તમારા શોખ પ્રમાણે. એવું બી ના હોય કે ચલો કે બધાને માર્કેટમાં જવું હોય, હા. તમારી રીતે ક્યાંય બી કોઈ નાના શોપ ઓનરને પૂછો, મોટાને પૂછો, તમારી મરજી છે. અને તમે એ રીતે જો કોલાબ કરશો, મસ્ત બોલે છે. જો ગાઈસ મારી લિંક તોડી નાખી આણે. હા, એટલે ટૂંકમાં એટલું જ કહેવા માંગે છે કે તમને છે ને નથી બી ખબર ને તો જસ્ટ રેન્ડમલી સ્ટાર્ટ ઇટ. અમને કશી જ નથી ખબર ના અત્યારે બી ખબર છે ને મેં 1000 અને અમે એકદમ બ્રાઉન મિડલ ક્લાસ ફેમિલીમાંથી હા. છીએ કે જેમાં ઈ વિડીયો તમે આખો અલગ બનાવીશું કે અમને શું શું સાંભળવું પડે છે. અને હજુ બી એવું કંઈ નહીં. હવે બી અમે ખબર પડી ગઈ છે કે આ લોકો આ એક કામ છે. હવે એટલું એ લોકોને ખબર પડી ગઈ છે આ એક કામ જેવું જ કામ છે. આ લોકો સિરિયસ છે અને આ લોકો એમનું જે એજ્યુકેશનલ એ છે એને કંઈ અફેક્ટ નહીં થઈ રહ્યું. તો બી અત્યારે બી રેન્ડમલી જ્યારે એ લોકોને એમ થાય ને કે અમે ઓવરલી કરી રહ્યા છીએ તો એ લોકો અમને રિમાઇન્ડ કરાવી જ દે કે ના, ખાલી આ નથી કરી શકતા તમે, એટલી લિબર્ટી નથી તમને. એ જ. એટલે આ ખાલી બનાવવાનો પર્પસ જ એ હતો કે અમે ગ્રેટફુલ છીએ તમારા બધા માટે, જે બી તમે જોઈ રહ્યા છો એ બધા જ અને માટે. જે બી અમારી જર્નીમાં એકદમ લાઈક અમે કોઈ એવું નથી કર્યું, ઇવન ઓનેસ્ટલી કોઈ રિલેટિવ્સ અમારા છે જ નહીં સબસ્ક્રાઇબર, કેમ કે એટલી હિંમત જ નથી કરી. ના, મેં તો મારા રિલેટિવ્સ થી મતલબ કરાવ્યા. એ વાળા બહુ બધા નહીં હવે. દૂરવાળા. હા જેમના પર કોન્ફિડન્સ હતો હા કે એ જ. હવે એટલે તમે વિચારી શકો છો કે જેટલા બી અમને Genuine. જોવે છે એ બધા જેન્યુઅન છે ને, એ લોકો જ્યારે સબસ્ક્રાઇબ કરી ઇવન એક બી વધે ને અમે તો રોજ એટલું ચેક સારું. કરીએ દિવસમાં એ જ 4 છે. એક સબસ્ક્રાઇબર વધ્યો, આમાં આટલી રીચ થઈ ગઈ, આમાં આટલી રીચ અને થઈ ગઈ. મેઇન વસ્તુ જે છે કેમ કે જે સબસ્ક્રાઇબ કરે છે એ જ લોકો વોચર આપી રહ્યા છે. એવું નથી કે સબસ્ક્રાઇબર અલગ છે, વોચર ક્યાંય અલગથી આવે છે. બહુ સારું મળી રહ્યું છે. એટલે બસ આ જ બસ થોડું પર્પસ નજર ના લાગે. ટચવુડ અને તમને બધા જ આ રીતે તમને તમારા સૌ- એટલે બસ પર્પસ જ આ હતો એ જ. કે તમને અમે બસ એ જ કહેવા આવ્યા હતા કે તમે બી કંઈક બી સ્ટાર્ટ કરવાનો તમને એમ છે ને ઘણા સમયથી તો કરી દો સ્ટાર્ટ. અમને ત્યારેય નથી ખબર, અત્યારે બી નહીં ખબર, અને મે બી અમારા 1000 સબસ્ક્રાઇબર અને પેલા વોચ અવર્સ પૂરા બી થઈ જશે ને ત્યારે બી નહીં જ ખબર હોય. અમે કરતા કરતા જ શીખી રહ્યા એવું જ છીએ. હોય છે એ. એટલે બસ સ્ટાર્ટ કરો, યુ જસ્ટ હેવ ટુ સ્ટાર્ટ. અને પ્લસ હા, અને consistently, આજ તમે હા. કરી રહ્યા છો, બીઝી તમે બીજે નથી તો તમે બંને મેનેજ કરી શકો છો. મતલબ ઇન્સ્ટાગ્રામ ને આ તો અમારું તો ઇન્સ્ટાગ્રામ બહુ છૂટી જ ગયું છે કેમ કે ખરાબ છે. નહોતું થઈ રહ્યું અમારાથી બંને. અને અમે એક્સેપ્ટ કરી લીધું કે નહીં થઈ એ જ. રહ્યું. એ મે બી અમારા થઈ જશે, એક કમ્યુનિટી બિલ્ડ અહીંયા થઈ જશે, પછી અમે એમને ત્યાં કેમ કે લઈ જઈશું. જેટલા અમારી જોડે અહીંયા તમે જોઈ રહ્યા છો મને પૂરો વિશ્વાસ છે કે તમે ઇન્સ્ટામાં બી હશો જ અમારી જોડે. એ જ. અને મેઇન વસ્તુ અત્યારે ઇન્સ્ટામાં તમે ફોલો કરી દેજો. અહીંયા હું લિંક મૂકી દઈશ ડિસ્ક્રિપ્શનમાં, નેમ બી આપી દઈશ. કેમ કે એમાં એ વસ્તુ છે કે અમે જે વિડીયો મૂકીએ ને તો એની સ્ટોરી આવશે તો તમે ડિરેક્ટ જઈ શકો છો ત્યાંથી જોવા, તો તમને એક અકનોલેજમેન્ટ મળી જશે. અને એમ તો અમારે તમને નોટિફિકેશન આવી જ જતી હશે ને, તમે ઓન રાખ્યું જ છે ને. પણ કદાચ મિસ થઈ જાય કેમ કે હું એવી માણસ છું કે મને બહુ બધી નોટિફિકેશન હોય ને તો હું સીધું ક્લિયર બતાવું કે યા એટલે કશું બી મિસ ના થવું જોઈએ ને ગાઈસ તમારાથી. હવે તો અમે ઘણું બધું આમ પ્લાન કરીને રાખ્યું છે કે આ ભીડ ભંજન માર્કેટ પછી નેક્સ્ટ વિચ માર્કેટ, નેક્સ્ટ વિચ સિરીઝ એન્ડ ઘણું બધું બોક્સમાં છે તમારા માટે. અને અને હા, અમારો જે પાણીપુરી વાળો રેન્ડમ વિડીયો જે મેં રગડાપુરી બનાવી હતી ઘરે, એમાં ગાઈસ 6K વ્યૂઝ થઈ ગયા છે ને. અલી 6K તો ક્યાં ના, ના ક્યાં 16K વ્યૂઝ થઈ ગયા છે ને એનો વોચ આટ 135 hours હું આખો ના દિવસ 185 છે. એવું કંઈક હું તો છે. જોઈને મૂકી દઈશ અહીંયા તમારે. હા, એટલે થોડું આગળ પાછળ હોય તો એવું. અને તો હવે હું વિચારી રહી છું કે હવે અમે બંને ભેગા મળીને છે ને ચણાવાળી બનાવીશું પાણીપુરી. હા, કારણ કે અમને જેમાં ખબર પડી છે કે આને લોકો જોઈ રહ્યા છે અમે એ જ કરીશું. અને એ જ તમારે એવું કરવાનું. છો ને, અમે audience પછી એવું driven નથી કે જ છીએ. બીજું છોડી દેવાનું છે. લાઈક અમારી જે સ્કિન કેર વાળી છે એમાં એટલી રીચ નથી આવતી, બટ જેટલા અમારા સબસ્ક્રાઇબર છે એટલા વ્યૂઝ આવે છે તો અમે એ બી કન્ટિન્યુ કરવા છે. લાઈક અમારી જોડે રોઝ વાળું પડ્યું છે અત્યારે, મુલતાની માટી મુલતાની વાળું છે. માટી વાળું છે. જો મને અહીંયા એક પિમ્પલ્સ બી થાય છે એને હટાવવા. એ જે રેડ છે ને બ્લશ નથી. અને pimples. હમણાં મારી છે ને ફેરવેલ આવી રહી છે તો હું એનો બી વિડીયો અપલોડ કરીશ. પછી એક સરપ્રાઈઝ વિડીયો છે ગાઈસ તમારી માટે, એ જ્યારે ઘણું આવશે બધું છે. એટલે અમને તો બસ તો- ગમી જ ગયું છે આ. એટલે અમે તો કરતા જ રહીશું હવે. અને તમને બી ગમી રહ્યું હશે અમારી પ્લીઝ કોમેન્ટ Hope કરી so. દેજો. તો બસ ગાઈસ આટલું છે. અને કઈ અમે તો બહુ મોટા મોટિવેશનલ સ્પીકર એ. છીએ જ નહીં. એટ ધ એન્ડ વી આર જસ્ટ 21 year olds. 18 માં છું. હા, કારણ કે કોઈ બી આપણે મળે તો અમને પહેલો ક્વેશ્ચન એ છે કે બેટા કયા સ્ટાન્ડર્ડમાં છો તમે. યા સો અમે 8th સ્ટાન્ડર્ડમાં છીએ. બાય બાય ગાઈસ. બાય બાય.